હાય ભાણા હાય. ભાણા તારે થોડું ભાણો કહેવાનો, તારો થોડો ભાણો થાવ. ઓય ભલે ની તારી સાપ ભાણાની રહી ને. હા એ છે બરોબર છે. હું આવ્યો કાલ છે ને હાગમ તે જમવા આવવાનું છે. કાલ કાલ ને પરમદી પ્રમદી હું વાત છે. બપોરે કાકડો રામ બોલે ભાઈ. મારા મામી ને આવે છે ને. મામા ને મામી આવે. હા. ત્યાં શું બનાવવાનું? લાડવા થઈ ગયા. હું વાત છે. તો મોટા કાલથી ખાવાનું બંધ કરવું જો હવે. તું છે ને હા 1.5 કિલો ઘી લેતો આવી. હે 1.5 કિલો ઘી હા અને 250 કાજુ બદામ. જમણવાર મારે કરવાનું તારે કરવાનું એવું ન હોય. આ બધું ભજીયા બધું તો પછી મારા ખર્ચે હોય ને. એટલે દાઢી નથી કરે તમે નોટ લઈ આવો 1.5 કિલો ઘી. તમે જમણવાર કરી નાખો અમાર નથી આવું. તારે તો આવવાનું જ છે. ના મારે નથી આવું. તમે જમણવાર કરી નાખો. મારે લાડવા નથી ખાવા. એલા લોટ અમારો ઘર અમારો મુઠિયા અમારી કરવા તેલ અમારું તારે અને 80 સિંગ રૂપિયા તેલમાં તારે 80 માં બતાવવું છે ને મારી પાસે 150 નો ખર્ચો કરાવો. 80 પણ સિંગ તેલમાં તું જોઈજે રાણી સાહેબ સિંગ તેલ તાણી જાત સિંગ છે. એમાં કાંઈ કર્યું કપાસિયા વાપરતા હોય તો અમે ઘી લઈ લઈએ. હા 1.5 મહિનાથી દાઢી નથી કરાવી તું છે ને દાઢીના પૈસા હું દઈ દઉં. દાઢી તું નથી કરાવી લે. ઘી લેતો તો મારે ઘી નથી લઈને આવું. ભરતભાઈ આવે એલા ઈ ભલે, મારી ઈ ભલે સમજુ આવે. મામા આવે ના, ઈ ના. કેદી આવે મારી ઘરે હા, એ બરોબર છે કેદી અને ઈ આવે. એમ કે ને ભાણાય ચોખા ઘીના લાડવા ખવડાવ્યા એમ. તું ઘેરે ખાલી શાક રોટલા દાળ ભાત કરી નાખ. એલા આપણે એમ મારા મામી ને મામા આવતા હોય તારા મામા ને મમ્મી આવે છે ને મોટા મોટા મારે કરાવવા. પછી એને ક્યાં ખબર હોય ઈ મારે મારે એ ધંધો નથી કરવો. તું લેતો આવી જા. અને હવારમાં હે ને તું ઓલીને વહેલો મૂકી દઈ છે એટલે હે ને ઘી એમાં ખબર ન પડે કેના આગળ. ના તો એ તો બધું લઈ લીધે ભાઈ. મારે કઈ ધંધી નથી કરવો. તું ખાલી એમને ભજીયા ખવડે દે લાડવા અમાર નથી ખાવા. તો હે ને તારા તમારા ઘરના લાડવા બાકાત રાખજો. મારા મમ્મી ને એના પૂતા કીધું તમારે માગવા ને એમ કે અમારે નથી ખાવા. તમારે અગાઉ ના પાડી દેવાની થારીમાં. આ પાણી યાર પેલા પણ તારે મોટા આ ભાઈ જમણવાર કરે આપણે કે આ તો આવવાનું જ છે. 1.5 મહિનો જો કાકા દાઢીનો તો એના પૈસા હું દઈ દઉં. પણ તું ઘી રહેવા દે. ઘી ના દઈ દે ની ભાઈ આના નથી દેવા આના તો છેલ્લો દઈ દે હે 1200 1800 રૂપિયા તો તારું ઘી થાય. કેટલાનું 1800 રૂપિયા 1.5 કિલો ઘી. હવે 1800 નું 1000 નું લેતો આવી જાય 1200 નું 1200 નું કિલો આવે 1.5 1 કિલો તું લેતો આવી જાય 1 કિલો હું નાખ દે કાજુ બદામ લેતો આવી 250 બસ લે તો દાંત કાઢે ટેંગા 500 બીજા. હું 500 એટલે 18 ને 5 2300 રૂપિયાનો માં 2300 રૂપિયા મારો પ્રોગ્રામ થઈ જાય. ક્યાં ગણે 2300 નો થોડો પ્રોગ્રામ થાય 2300 હારો પેલા પ્રોગ્રામ એમ થાય નહીં, મારો. લોટ હું ઘટ એટલે એ કે જો લોટ તેલ બધું પેલા હું હમણાં 75 રૂપિયાનો કિલો ઘર લઈ આવ્યો મારા મામા હાટું મેં કીધા ભાણી આપણે એના છોકરાને ખવડાવી એ તે કહું છું એ મને. એમાં 3 કિલો હા પણ ઈ ક્યાંય ને જોવાનું ચૂલો. હોય એમ લાકડા નો હોય મારો ડોહો ગેસ ભર્યા 1.5 કિલો આમાં ચૂલો હલાવું હતો, ચૂલો કેમ છે? ચૂલો નથી હા, બકડીયું તપે. બકડીયું તપે એમ મારો ભાઈ એમને ચૂલા પાસે બેહવું તમે ગમે ઘડીક વાર બેહો તો ઉષા નીચા થાવ તો મશીન નાખવું લાડવાનું હા ભૂકો કરવો ભૂકો, લાડવા વાળવા હા. મહેનત કેમ મહેનત કેવડી બરોબર. અમે કીધું જમણવાર કીધું. તો તમે મામાને ખવડાવી. એમ ન હોય ભણા આ તો આપણે અહીંયા પાસે મારા મામાને એને મારે હું ખવડાવવું પડે તો પણ આ તો હરખાણો તો કે હાલો એક ટાણાનું થયું લાડવા મળશે. આ કાગડો કેદી હાથ એટલે તમે હાથમાં. આ પછી હું આ તમે જરા હા માર નાખ્યા. એમ નહીં ખરેખર એને મને આ બધું ખર્ચો એને દેવો જોઈએ એમ કેવો જોઈએ કે લા તારે ખર્ચો હે અમે ખર્ચો દઈ દઈ તું કોઈને કહેતો ને પૈસા લઈ જઈ લે બોલો. આ તો આપણે ખાલી એને આ ઘીનું જમણવાર કહી પૈસા કરે ને બિલ આપણે દેવાનું. મામાને એમ થાય કે ઓહો અમાર ભાણિયા તો જો કેવડો અમારે આ ખર્ચો છે. દે તું ખાલી ભાઈ ભાણિયો ગામના ગારિયા કરીને હા એ ગામના કાંઈ નહીં યાર કાને પણ હું હાટે આઠા કરીને દઈ દઈ ભાઈ અમારે- હપ્તે દઈ દઈ બીજું હું હોય તારા 1800 થાય તો અમારે ખાવા નતા આમ ઘેરે લાડવા. ના ના તારે એમ આવવાનું હા ગમતે હા, હા. એમ કાંઈ સવારમાં આવવાનું વહેલું એટલે હું લેતા આવો ને હા. અને હા ઓલા કાંઈ મરચા આવી ગયા એ લઈને આવે તો લાડવા ભાવ છે. ને લ્યો, આ લ્યો. હા, વાંધો ના. લા એમ દિલથી બનાવવાના હે